ઓમ શાંતિ। આજે આપણે સમજીશું શ્રી કૃષ્ણ 5 ફેણવાળા સાપ ઉપર નાચે છે એનો આધ્યાત્મિક રહસ્ય શું છે। હકીકતમાં જોઈએ તો સાપ ઉપર તો કઈ નાચી ન શકાય અને 5 ફેણવાળો સાપ કોઈ હોતો જ નથી। તો 5 ફેણ કેમ બતાવે છે? કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર આ 5 વિકાર ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે એની નિશાની છે। નાચે છે ઉપર છે મતલબ એ વિજેતા છે અને 5 ફેણવાળો સાપ નીચે છે મતલબ એ અધીન છે। અધીન કરીને એના ઉપર વિજય પ્રાપ્ત કર્યો તો ક્યારે કર્યો? તો પરમાત્મા પિતાએ આવી અને સહજ રાજયોગ શીખડાવ્યો અને સત્ય ગીતાનું જ્ઞાન આપ્યું ત્યારે એ આત્મા શ્રી કૃષ્ણની આત્માએ શ્રી કૃષ્ણનું પદ પ્રાપ્ત કર્યું। એમ તો શ્રી કૃષ્ણ ન બની શકાય, કંઈક તો કાર્ય કર્યું હશે અને પહેલો નંબર લીધો હશે ત્યારે શ્રી કૃષ્ણ પદની। દેવતાઓ તો ઘણા બધા છે, 33 કરોડ દેવતા છે, પણ બધામાંથી ફર્સ્ટ હોય તો શ્રી કૃષ્ણ છે। તો શ્રી કૃષ્ણને ફર્સ્ટ નંબર આપનાર, ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરનાર પરમપિતા પરમાત્મા શિવ નિરાકાર કલયુગના અંતમાં આવી અને નરમાંથી શ્રી નારાયણ અને નારીમાંથી શ્રી લક્ષ્મી પદની પ્રાપ્તિ કરાવે અને સત્ય ગીતાનું જ્ઞાન આપે છે ત્યારે જ એ બ્રહ્માની આત્મા લાસ્ટ જન્મમાં 84મા જન્મમાં એ આત્મા શ્યામ થઈ ગઈ છે, એકદમ પતિત બની ગઈ છે અને એ 60 વર્ષની આયુ થઈ જાય ત્યારે પરમાત્મા પિતા એના તનનો આધાર લે છે અને બ્રહ્માના મુખથી સત્ય જ્ઞાન આપે છે। એટલે બ્રહ્મા સો વિષ્ણુ અને વિષ્ણુ સો બ્રહ્મા। હકીકતમાં નાભીમાંથી કોઈ નીકળવાની વાત નથી। એ જ આત્મા પહેલા જન્મમાં સુંદર હતી અને એ જ આત્મા છેલ્લા જન્મમાં શ્યામ બની ગઈ। આત્માની વાત છે, શરીરની કોઈ વાત જ નથી। તો સત્યમ શિવમ સુંદરમ પરમપિતા પરમાત્મા છે અને શ્યામ સુંદર મતલબ શ્રી કૃષ્ણ છે। તો શ્યામ લાસ્ટ જન્મમાં 84મા જન્મમાં એ આત્મા વિકારી, પતિત અને શ્યામ બની જાય છે। પરમાત્મા સત્ય જ્ઞાન આપી સહજ રાજયોગ શીખડાવી અને એ આત્માને સુંદર બનાવે છે। એ આત્મા પરમાત્માની યાદથી એકદમ સુંદર બની જાય છે અને શ્રી કૃષ્ણ પદની પ્રાપ્તિ કરે છે। આ સારી દુનિયા, આખી દુનિયા છે એ વિકારી છે, વિષ છે। એટલે કહેવાય ને કે પાણી પીવા લાયક નહોતું એવું તો એ પાણી હતું અને 5 ફેણવાળો સાપ રહેતો હતો। મતલબ આ વિકારી દુનિયાની અંદર જે 5 વિકાર છે, કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર, આ 5 વિકાર ઉપર જે વિજય પ્રાપ્ત કરે છે એને જ સતયુગમાં દેવી દેવતાનું પદ પ્રાપ્ત થાય છે। તો શ્રી કૃષ્ણની આત્માએ લાસ્ટ 84મા જન્મમાં અત્યારે હાલ વર્તમાન સમયમાં પરમાત્મા પિતા ધરતી ઉપર આવી અને ફરીથી મનુષ્યમાંથી દેવતા અને ભારતને સ્વર્ગ બનાવવાનું કર્તવ્ય કરી રહ્યા છે। તો એ આત્માએ પુરુષાર્થ કર્યો અને ફર્સ્ટ નંબર લીધો। આપણે પણ શ્રી કૃષ્ણની દુનિયામાં જવું હોય તો પરમાત્મા પિતા પાસેથી સત્ય ગીતા જ્ઞાન સાંભળીશું, સહજ રાજયોગ દ્વારા આત્મા સુંદર બનશે અને એ જ આત્મા ફરીથી સતયુગમાં જશે। તો સતયુગમાં જવા માટે રાજયોગ અને પરમાત્માનું સત્ય જ્ઞાન સાંભળવું જરૂરી છે। અચ્છા, ઓમ શાંતિ।